સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે સ્ટડી કરશું બ્લડ રિલેટેડ. બ્લડનું હોલ પોર્શન છે આપણે આ વિડીયોઝની અંદર, અને જો વિડીયોઝ લોંગ થાય છે તો 2 પાર્ટમાં ડિવાઈડ કરશું આ વિડીયોને અથવા આ ચેપ્ટરને, જેની અંદર બેઝિક આપણે વાત કરશું બ્લડ રિલેટેડ. બ્લડની અંદર આવેલા સેલ્સ રિલેટેડ, આરબીસી સેલ્સ, ડબલ્યુબીસી સેલ્સ અને પ્લેટલેટ રિલેટેડ. અને અનધર થિંગ્સ, મેઇન વસ્તુ વાત કરશું બ્લડના ટાઈપ્સ રિલેટેડ. ફોર એક્ઝામ્પલ એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ, એબી બ્લડ ગ્રુપ અને ઓ બ્લડ ગ્રુપ. આ ટોટલ પોર્શન છે આપણે આ વિડીયોની અંદર સ્ટડી કરશું. સો સ્ટાર્ટ કરશું વિથ એન ઇન્ટ્રોડક્શન. સો બેઝિક વાત કરીએ અબાઉટ બ્લડ. બ્લડ છે એક પ્રકારના સ્પેશિયલાઇઝ ટાઈપના કનેક્ટિવ ટિશ્યુથી બનેલા છે. સો આપણું બ્લડ છે એક પ્રકારના સ્પેશિયલાઇઝ ટાઈપના કનેક્ટિવ ટિશ્યુથી બનેલું છે. નેક્સ્ટ થિંગની વાત કરીએ તો બ્લડની અંદર છે એ કમ્પોઝિશનની વાત કરીએ કે બ્લડ છે એ મેઇનલી બનેલું છે એનું છે, અથવા તો કેટલા પાર્ટ છે, શેમાં ડિવાઈડ થઈ શકે. મેઇનલી 2 કમ્પોઝિશન છે. એક છે પ્લાઝમા અને બીજો પોર્શન છે સેલ ફ્રેક્શન. પ્લાઝમા મતલબ ફ્લુઇડ મેક્સિમમ અમાઉન્ટ ઓફ, એટલે તો વોટર પોર્શન. એન્ડ સેલ ફ્રેક્શનની અંદર સેલ્સ આવશે જે અવેલેબલ હોય છે બ્લડની અંદર. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આરબીસી સેલ્સ આવશે, ડબલ્યુબીસી સેલ્સ આવશે અને પ્લેટલેટ્સ આવશે. હવે આ જે 2 પોર્શન છે પ્લાઝમા અને બીજું કીધું સેલ ફ્રેક્શન, જે મળીને ટોટલ બ્લડ બનાવે. મતલબ આપણે એમ કહી શકીએ કે હોલ બ્લડ કે 100% બ્લડ છે આ બંને મિક્સચર થઈને બને છે. તો એમાંથી આ 100%માંથી 55% બ્લડ છે એ પ્લાઝમાને લીધે છે, અને બાકી રહેલું 45% બ્લડ છે એ સેલ ફ્રેક્શનના લીધે બને છે. સો અહીંયા એક ઇમેજ આપેલી છે જેમાં તમે ક્લિયરલી જોઈ શકો છો કે પ્લાઝમા છે 55% છે અને બાકી રહેલું ઇરિથ્રોસાઇટ્સ તો નહીં પણ ઓલ ટાઈપ ઓફ બ્લડ સેલ્સ પ્રેઝન્ટ હોય છે, બટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ ઇરિથ્રોસાઇટ્સ હોય છે. એટલા માટે અહીંયા ઇમેજમાં ઇરિથ્રોસાઇટ્સ લખેલું છે જે 45% અવેલેબલ હોય છે. તો ટોટલ 100% બ્લડ છે એ આ બંને મેજર પોર્શનથી બને છે, જેમાં 55% પ્લાઝમા આવેલું હોય છે અને 45%ની અંદર સેલ ફ્રેક્શન આવેલા હોય છે, મતલબ સેલ્સ આવેલા હોય છે. આ કઈ રીતે ખબર પડી શકે, અથવા તો આ ટેસ્ટ ટ્યુબની અંદર આપેલું છે. તો ફોર એક્ઝામ્પલ આપણે ખબર જ છે કે બ્લડ છે એ જ્યારે બી આઉટર એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં આવે તો ક્લોટ થઈ જાય. તો જનરલી એના માટે જ્યારે બી તમે આ એક્સપેરિમેન્ટ કરો છો ટેસ્ટ ટ્યુબની અંદર, તો ત્યારે એની અંદર એન્ટીકોગ્યુલન્ટ મિક્સ કરવામાં આવે છે, તેના લીધે બ્લડ ક્લોટ ના થઈ જાય. અને જ્યારે હોલ બ્લડમાં એન્ટીકોગ્યુલન્ટ મતલબ ટોટલ બ્લડની અંદર જે તમે લીધેલું બ્લડ છે હોલ બ્લડ, એની અંદર એન્ટીકોગ્યુલન્ટ મિક્સ કરો છો અને થોડા ટાઈમ્સ માટે ટેસ્ટ ટ્યુબની અંદર એમને રાખવામાં આવે છે, તો બ્લડ છે 2 પોર્શનમાં ડિવાઈડ થશે. પ્લાઝમા પોર્શનમાં ડિવાઈડ થશે અને બીજું સેલ પોર્શનમાં ડિવાઈડ થશે, શું તો સેલ ફ્રેક્શનમાં ડિવાઈડ થશે. નોર્મલ આપણા ટોટલ બોડી વેઇટ, મતલબ આપણો ટોટલ બોડી વેઇટ હોય છે એના 7%, મતલબ 100% જેટલો વજન હોય છે એમાંથી 7% તો વજન છે, મતલબ વેઇટ છે, એ ઓનલી ને ઓનલી બ્લડના લીધે આવેલો હોય છે. અનધર
સમ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ અબાઉટ બ્લડ. એવરેજ એડલ્ટ મેલની અંદર 80 ml પર કેજી બ્લડ આવેલું હોય છે, અને જ્યારે એવરેજ એડલ્ટ ફિમેલની અંદર આ જ વસ્તુ છે, આ જ થિંગ્સ છે એ 70 ml પર કેજી આવેલું હોય છે. એક્ઝામ્પલ સાથે સમજીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એડલ્ટ પર્સન છે, મેલ પર્સન, એનો બોડી વેઇટ 50 kg છે. તો આ 50 kgને ઇન્ટુ 80 કરીએ તો આપણે આન્સર મળે 4000. તો મતલબ આ 50 kgવાળા જે બી પર્સન છે, એડલ્ટ મેલ પર્સન, એની અંદર 4000 ml જેટલું, મતલબ 4 લિટર જેટલું છે એ બ્લડ આવેલું હોય છે બોડીની અંદર, જે આપણા ટોટલ બોડી વેઇટના ઓનલી ને ઓનલી 7% કવર કરે છે. અધર થિંગ્સની વાત કરીએ અથવા તો અધર સબસ્ટન્સની વાત કરીએ જે બ્લડની અંદર આવેલા હોય છે, જેમાં ફોર એક્ઝામ્પલ તરીકે ગેસીસ આવેલા હોય છે, O2 અને CO2 જેવા ગેસીસ. હોર્મોન્સ આવેલા હોય છે જે બોડીની મિકેનિઝમ્સ છે એને કંટ્રોલ કરે છે. અને વેસ્ટ મટીરિયલ્સ આવેલું હોય છે. ન્યુટ્રિયન્ટ્સ આવેલા હોય છે જે આપણા બોડી માટે જરૂરી વસ્તુ. એના સિવાય ઇલેક્ટ્રોલાઇટ્સ બી છે એ બ્લડમાં આવેલા હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, ક્લોરાઇડ છે, બાયકાર્બોનેટ આયન છે. સો આ બધા સબસ્ટન્સ બી છે એ બ્લડની સાથે મિક્સ છે. એના બે મેઇન પોર્શન હતા, એક હતું પ્લાઝમા અને બીજું હતું સેલ ફ્રેક્શન, જેમાં પ્લાઝમા મેજર પોર્શન બનાવતું હતું જે 55% જેટલું હતું, અને સેલ ફ્રેક્શન છે એ 45% જેટલું હતું. ઓકે, સો નેક્સ્ટ પોર્શનની અંદર આપણે ઇન ડિટેલમાં વાત કરશું કે પ્લાઝમા છે એ મેઇન શેનું બનેલું છે, અથવા તો જેમ બ્લડનું કોમ્પોઝિશન સેમ જોતું તો સેમ એઝ આપણે પ્લાઝમાનું કોમ્પોઝિશન સમજશું કે પ્લાઝમા છે એ પોતાની અંદર શું આવેલું હોય છે. ઓકે, તો અહીંયા સ્ટાર્ટ કરીએ. પ્લાઝમા છે એ મેક્સિમમ 90થી લઈ અને 92% જેટલું છે એ ઓનલી ને ઓનલી વોટરનું બનેલું છે. બીજી વસ્તુ જે મેઇન સબસ્ટન્સ છે આપણા માટે મોસ્ટ આઈએમપી વસ્તુ, જેને આપણે પ્લાઝમા પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, કે પ્રોટીન્સ આવેલા હોય છે પ્લાઝમાની અંદર, જેને પ્લાઝમા પ્રોટીન્સ કહેવાય છે. અહીંયા શોર્ટમાં ડિસ્ક્રાઇબ કરું છું પ્લાઝમા પ્રોટીનને, ઇન ડિટેલમાં આપણે આગળ જોવાના છીએ એટલા માટે. પ્લાઝમા પ્રોટીન 3 ટાઈપના હોય છે. એક હોય છે આલ્બ્યુમિન, બીજા હોય છે ગ્લોબ્યુલિન, અને થર્ડ હોય છે ફાઇબ્રિનોજન. અધર થિંગ્સ બી આવેલું હોય છે. મેજર પોર્શનમાં તો આપણે જે વાત કરી કે વોટર આવેલું હોય છે 92% એન્ડ પ્લાઝમા પ્રોટીન જે મેઇન સબસ્ટન્સ છે પ્લાઝમાની અંદર આવેલું. અધર સબસ્ટન્સ આવેલા હોય છે જેની અંદર ગેસીસ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને વેસ્ટ મટીરિયલ આવેલું હોય છે. સો આગળ અહીંયા આપણે ઇન ડિટેલમાં સ્ટડી કરશું અબાઉટ પ્લાઝમા પ્રોટીન. બિકોઝ ઓફ આપણે આગળ વાત કરી શોર્ટમાં કે પ્લાઝમા પ્રોટીન 3 ટાઈપના હોય છે, તો અહીંયા ઇન ડિટેલમાં વાત કરશું કે વોટ આર ધ પ્લાઝમા પ્રોટીન. સિમ્પલી ફર્સ્ટ થિંગ યાદ રાખવાની કે મેક્સિમમ ત્રણેય જે ટાઈપ્સ છે, ફરી એક વખત અથવા તો પાછા રિપીટ કરીએ છીએ આપણે એને. આલ્બ્યુમિન, તેના આવેલા હોય ગ્લોબ્યુલિન, એન્ડ અનધર જે ક્લોટિંગ ફેક્ટર બી કહેવાય છે ફાઇબ્રિનોજન અથવા તો ક્લોટ ફેક્ટર્સ. તો આ ત્રણેય છે મેક્સિમમ વાત કરીએ તો આ ત્રણેય છે એ મેક્સિમમ છે એનું સિન્થેસિસ એ આપણા બોડીની અંદર આવેલા
લીવરમાંથી થાય છે, એક્સેપ્ટ ઓનલી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એ છે લીવરમાંથી નથી બનતા, એ આપણી ઇમ્યુનિટી બનાવે છે અથવા તો આપણા લિમ્ફોસાઇટ્સ બનાવે છે. સો અહીંયા ઇફ કે તમને ક્વેશ્ચન થાય કે આગળ તો એવું કીધું હતું કે આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન 3 ટાઈપના જ પ્રોટીન્સ આવેલા હોય છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન ક્યાંથી આવ્યું? તો અહીંયા અલગથી ડિવિઝન આપું છું. ગ્લોબ્યુલિનના 2 ટાઈપ્સ છે. એક હોય ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને સેકન્ડ ટાઈપ છે ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિન. સો અહીંયા જે આ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ લીવર દ્વારા પ્રોડ્યુસ નથી થતા. બાકી બધા આલ્બ્યુમિન છે, ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિન છે, ફાઇબ્રિનોજન છે અથવા તો ક્લોટિંગ ફેક્ટર છે, આ બધાનું મેક્સિમમ પ્રોડક્શન છે આપણા બોડીની અંદર આવેલું ઓર્ગન છે કહીએ તો લીવર કરે છે. ઓનલી એક્સેપ્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ લીવર નથી પ્રોડ્યુસ કરતા, એ આપણા બોડીની અંદર આવેલા લિમ્ફોસાઇટ્સ પ્રોડ્યુસ કરે છે. સો અહીંયા આપણે વાત કરતા હતા પ્લાઝ્મા પ્રોટીનની કે જે બ્લડની અંદર આવેલા હોય છે. હવે આ પ્લાઝ્મા પ્રોટીન છે બરાબર, પર્ટિક્યુલર વાત કરીએ તો સ્પેસિફિક રીતે સાઇઝની અંદર લાર્જ હોય છે સાઇઝમાં. અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે બિકોઝ ઓફ આપણે આ વસ્તુ સમજવાની છે કે કેપિલરી અને તે થિંગ્સની વાત કરીએ તો પ્લાઝ્મા પ્રોટીન છે ટુ લાર્જ અથવા તો ટુ બિગ હોય છે એ સાઇઝમાં. સો આ સમજવા માટે અહીંયા કેપિલરીનું નેટવર્ક આપેલું છે. ઓલ નો અબાઉટ આર્ટરી અને વેન્સ જ્યાં ભેગી થાય અને કેપિલરી કહેવાય. અને ખાસ કરી કેપિલરી બધા ઓર્ગનની નિયર બાય આવેલું હોય છે બિકોઝ ઓફ કેપિલરીનું કામ એ છે, ફોર એક્ઝામ્પલ આર્ટરીની અંદર આવેલું છે O2 છે એ ઓર્ગનને આપશે અને ઓર્ગનની અંદર આવેલું CO2 અને વેસ્ટ મટીરિયલ છે એ વેઇન લેશે અને વેઇન છે એ પાછી હાર્ટ તરફ જશે. આર્ટરી છે એ બ્લડ કેરી કરીને લઈ આવે છે હાર્ટ તરફથી. તો આ મેઇન કામ છે. પરંતુ તો બિકોઝ ઓફ જે આપણે વાત કરીએ એ પ્રમાણે પ્લાઝ્મા પ્રોટીન છે ટુ બિગ છે સાઇઝની અંદર. સો હવે આ બ્લડની અંદર રહેલા પ્લાઝ્મા પ્રોટીન છે એ સાઇઝમાં બિગ હોવાના લીધે એ ક્યારેય સો હવે બિગ સાઇઝના હોવાના લીધે જે કીધું એ પ્રમાણે પ્લાઝ્મા પ્રોટીન છે એ બિગ સાઇઝના છે. દેટ રિઝલ્ટિંગ ઓફ બ્લડની અંદરથી પ્લાઝ્મા પ્રોટીન ક્યારેય એસ્કેપ નથી કરી શકતા, મતલબ બહાર નથી આવી શકતા, એક્ઝિટ નથી કરી શકતા, એસ્કેપ નથી કરી શકતા તો એક્ઝિટ નથી કરી શકતા ફ્રોમ ધ inside of blood. સો બ્લડમાંથી એસ્કેપ નથી કરી શકતા. દેટ રિઝલ્ટિંગ ઓફ પ્લાઝ્મા પ્રોટીન છે એ ક્યાં જોવા મળશે તો બ્લડની અંદર, ઇનસાઇડ ધ બ્લડ જ રહેશે. હવે અહીંયા સમજવાનું એ છે કે આ પ્લાઝ્મા પ્રોટીન ઇનસાઇડ ધ બ્લડ રહે છે. આ પ્લાઝ્મા પ્રોટીન છે એ નેગેટિવલી ચાર્જ હોય છે. અને હવે પ્લાઝ્મા પ્રોટીન છે એની કન્સન્ટ્રેશન બ્લડમાં વધુ હોવાના લીધે અથવા તો બ્લડમાં હોવાના લીધે એક પ્રેશર અરાઇઝ કરે છે. આવા પ્રેશરને પ્લાઝ્મા ઓસ્મોટિક અથવા તો ઘણી વખત ઓન્કોટિક પ્રેશર કહેવાય છે. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પ્લાઝ્મા પ્રોટીન દ્વારા કેવું પ્રેશર છે, જે પ્લાઝ્મા ઓસ્મોટિક પ્રેશર અથવા તો પ્લાઝ્મા ઓન્કોટિક પ્રેશર. આ પ્રેશર છે એ બ્લડને બેલેન્સ કરવામાં હેલ્પ કરે છે.
કોની વચ્ચે? તો એમ કહીએ તો ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ અને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ વચ્ચે બેલેન્સ મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે પ્લાઝ્મા ઓસ્મોટિક પ્રેશર, મતલબ બ્લડ વેસલ્સની અંદર, અને એમ કહીએ સેલ અથવા ટિશ્યુની વચ્ચે વોટરનું લેવલ છે એ મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે પ્લાઝ્મા ઓસ્મોટિક પ્રેશર. અને આ પ્લાઝ્મા ઓસ્મોટિક પ્રેશર છે એ પ્લાઝ્મા પ્રોટીનના લીધે હોય છે, જે કીધું એ પ્રમાણે. અને પ્લાઝ્મા પ્રોટીન શું કામ મેન્ટેન કરે છે? બિકોઝ ઓફ પ્લાઝ્મા પ્રોટીન છે એ બ્લડની બહાર છે એ એસ્કેપ નથી કરી શકતા, કારણ કે સાઇઝમાં છે બિગ આવેલા હોય છે એટલા માટે. હવે એક એક્ઝામ્પલ સમજીએ આપણે. એની હાઉ ક્યારેય બ્લડની અંદર આ પ્લાઝમા પ્રોટીન છે એનું પ્રમાણ ડિક્રીઝ થઈ જાય છે. સો દેટ રિઝલ્ટિંગ ઓફ આપણે એમ કહી શકીએ કે પ્લાઝમા ઓસ્મોટિક પ્રેશર છે એ કેવું રહેશે? એ ડિક્રીઝ થશે બિકોઝ ઓફ પ્લાઝમા પ્રોટીન ઘટી ગયા તો પ્લાઝમા ઓસ્મોટિક પ્રેશર હતો તો પ્લાઝમા ઓસ્મોટિક પ્રેશર બી ઘટશે. સો દેટ રિઝલ્ટિંગ ઓફ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ અથવા તો બ્લડ વેસલ્સ છે એની કન્સન્ટ્રેશન બી શું થશે? ઘટશે. જો બ્લડની કન્સન્ટ્રેશન ઘટે અથવા બ્લડ વેસલ્સની કન્સન્ટ્રેશન ઘટે તો એના કમ્પેરિઝનમાં વાત કરીએ, કમ્પેરિઝન ટુ બ્લડ વેસલ્સ, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની કન્સન્ટ્રેશન છે એ વધુ થશે. સો ઓસ્મોટિકનો એક સિમ્પલ નિયમ છે કે જે સાઈડ કન્સન્ટ્રેશન વધારે હોય, અહીંયા આપણે કન્સન્ટ્રેશન છે એ હાઈ બતાવેલી છે બિકોઝ ઓફ પ્લાઝમા પ્રોટીન છે એ બ્લડમાં ઘટી ગયા, તેના લીધે પ્લાઝમા ઓસ્મોટિક પ્રેશર ઘટ્યું, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ અથવા તો બ્લડ વેસલ્સ છે એની કન્સન્ટ્રેશન ઘટી, એના કમ્પેરિઝનમાં ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની કન્સન્ટ્રેશન વધી. ઓસ્મોટિકનો એક સિમ્પલ રૂલ્સ છે કે જે બાજુ કન્સન્ટ્રેશન વધુ હોય, જે સાઈડ કન્સન્ટ્રેશન વધુ હોય એ સાઈડ છે એ વોટરની મૂવમેન્ટ જોવા મળે અથવા તો ફ્લુઇડની મૂવમેન્ટ જોવા મળે. હવે અહીંયા આપણે સમજો જે એક્ઝામ્પલ હતું એને જ કન્ટિન્યુ કરીએ. ECF એટલે કે બ્લડ વેસલ્સ કરતાં ટિશ્યુ એટલે કે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે એની કન્સન્ટ્રેશન વધારે છે. સો અહીંયા એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ કરતાં ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની કન્સન્ટ્રેશન છે એ હાઈ થઈ ગઈ એટલે તો હાઈ જોવા મળી, કારણ કે આમાં પ્લાઝમા પ્રોટીન છે એ ઘટી ગયા, પ્લાઝમા ઓસ્મોટિક પ્રેશર ઘટ્યું અને ફ્લુઇડ છે હવે અહીંયા જે ઓસ્મોટિકના રૂલ્સ પ્રમાણે વોટર એટલે કે પ્લાઝમા જે મેક્સિમમ વોટરનું બનેલું છે એની મૂવમેન્ટ થશે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ તરફ, મતલબ ટિશ્યુ તરફ. હવે ટિશ્યુની અંદર ફ્લુઇડનું અમાઉન્ટ અથવા તો વોટરનું અમાઉન્ટ એ વધશે અને આ જે કન્ડિશન અરાઇઝ થઈ આને એડીમા કહેવાશે. સો કંઈક આ રીતે બોડીની અંદર એડીમા અથવા તો જે તે પાર્ટની અંદર છે એ ફ્લુઇડ જમા થવાના લીધે સ્વેલિંગ્સ જોવા મળી શકે. સો આ વાત થઈ પ્લાઝમા પ્રોટીનની. નેક્સ્ટ આપણે વાત કરશું ટાઈપ્સ ઓફ પ્લાઝમા પ્રોટીન. આગળ આપણે શોર્ટમાં વાત કરી લીધી, 3 ટાઈપ્સના હોય. આલ્બ્યુમિન છે, સેકન્ડ વન છે ગ્લોબ્યુલિન, અને થર્ડ વન છે ફાઇબ્રિનોજન એન્ડ ક્લોટિંગ ફેક્ટર્સ. સ્ટેપ બાય સ્ટેપ ઇન ડિટેલની અંદર ત્રણેય વિશે સમજીએ. ફર્સ્ટ વન ઇઝ આલ્બ્યુમિન. ઓકે, ફર્સ્ટ થિંગ, ત્રણેય જે પ્રોટીન્સ આવેલા છે બરાબર, એમાંથી મોસ્ટ એબ્યુન્ડન્ટ મતલબ બધાથી વધુ હાઈ અમાઉન્ટ ઓફ અથવા તો એબ્યુડન્ટ. સો અહીંયા જો કોઈ હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ પ્લાઝમા પ્રોટીન આવેલા હોય તો એ આલ્બ્યુમિન છે. તો અહીંયા હાઈ અથવા તો મોસ્ટ એબ્યુડન્ટ પ્લાઝમા પ્રોટીન છે. પર્સન્ટેજમાં વાત કરીએ ટોટલ પ્લાઝમા પ્રોટીન ત્રણેય આવેલા છે એમાંથી 60% તો ઓનલી ને ઓનલી છે
બ્લડની અંદર અથવા તો પ્લાઝમાની અંદર છે એ આલ્બ્યુમિન આવેલા હોય છે. મેઇન જે આપણે વાત કરી હતી પ્લાઝમા ઓસ્મોટિક પ્રેશરની. સો દેટ્સ આઈએમપી ક્વેશ્ચન કે બોડીની અંદર અથવા બ્લડની અંદર કયા એવા પ્લાઝમા પ્રોટીન છે જે ઓસ્મોટિક પ્રેશર મેન્ટેન કરવાનું કામ કરે છે અથવા ઓન્કોટિક પ્રેશર છે મેન્ટેન કરવાનું કામ કરે છે બ્લડમાં. તો આલ્બ્યુમિન છે મેઇન પ્રોટીન છે જેનું મેઇન કામ છે, મેઇન ફંક્શન છે મેન્ટેન કરો પ્લાઝમા ઓસ્મોટિક પ્રેશર. પાછો રિપીટ કરીએ ફરી એક વખત કે મોસ્ટ એવિડન્ટ અથવા તો હાઈ અમાઉન્ટ ઓફ છે જે 60% ઇન પર્સન્ટમાં વાત કરી છે. મેઇન ફંક્શન શું છે તો પ્લાઝમા ઓસ્મોટિક પ્રેશર. બોડીની અંદર ઓનલી આવેલા અથવા તો બ્લડની અંદર આવેલા ઓનલી એવા પ્રોટીન કે જે પ્લાઝમા ઓસ્મોટિક પ્રેશર મેન્ટેન કરે છે દેટ ઇઝ આલ્બ્યુમિન. સેકન્ડ વન ટાઈપની વાત કરીએ તો ગ્લોબ્યુલિન. આગળ બી મેં કીધેલું હતું એ છતાં પાછું રિપીટ કરીએ છીએ. ગ્લોબ્યુલિનના 2 ટાઈપ્સ છે. એક છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને સેકન્ડ ટાઈપ છે ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિન. ઇન ડિટેલમાં બંને જોઈએ. ફર્સ્ટ વન ઇમ્યુનોગ્લોબ્યુલિન. એક પ્રકારના કોમ્પ્લેક્સ પ્રોટીન છે જેનું ફોર્મેશન અથવા તો સિન્થેસિસ જે આગળ બી આપણે વાત કરી હતી એ લિમ્ફોસાઇટ્સ દ્વારા થાય છે, જ્યારે બાકી બધા છે એ પ્લાઝમા પ્રોટીનનું પ્રોડક્શન છે એ કોના દ્વારા થતું હતું યાદ હોય તો કેવું જોઈએ. જનરલી જે આગળ આવેલો હતો પર્ટિક્યુલર અહીંયા આપણે વાત કરેલી હતી કે જે લીવર દ્વારા થતું હતું. પર્ટિક્યુલર અહીંયા આપેલું છે જ્યારે ઓનલી ગ્લોબ્યુલિન એમાં બી ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ લીવર દ્વારા સિન્થેસિસ નથી થતા. એનું સિન્થેસિસ છે એ લિમ્ફોસાઇટ્સ દ્વારા થાય છે. લિમ્ફોસાઇટ્સના 2 ટાઈપ્સ હોય જે આગળ જોશું બટ અહીંયા એ છતાં બી કહું છું એમાં બી લિમ્ફોસાઇટ્સ છે એનું પ્રોડક્શન કરે છે. અહીંયા વન લાઇનની અંદર ફંક્શનમાં વાત કરીએ તો ફંક્શન શું છે ઇમ્યુનોગ્લોબ્યુલિનનું તો ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવી. કઈ રીતે તો બહારથી આવેલા જે એન્ટીજન છે એની હિસાબે આપણી ઇમ્યુનિટી એન્ટીબોડીઝ બનાવે છે. આ એન્ટીબોડીઝ છે આ એન્ટીજનને કિલ કરે છે અથવા તો ડાયજેસ્ટ કરીને આપણા બોડીને પ્રોટેક્ટ કરે છે. તો આનું કામ છે પ્રોટેક્શન આપવું અગેન્સ્ટ એન્ટીજન ઓર ફોરેન બોડી અથવા તો ફોરેન મટીરિયલ. સેકન્ડ ટાઈપની વાત કરીએ જે છે ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિન. યુ નો મીનિંગ અબાઉટ ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ મતલબ જે વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં હેલ્પ કરતા. કોઈ બી થિંગને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં હેલ્પ કરતા હોય તો એને ટ્રાન્સપોર્ટેશન કહેવાય. સેમ એઝ અહીંયા યાદ રાખવાનું આ ગ્લોબ્યુલિન્સ છે ફોર એક્ઝામ્પલ. અને આ કોઈ હોર્મોન છે. તો ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિનનું કામ છે કે આવા હોર્મોન્સ છે એ પોતાની ઉપર કેરી કરીને વન પ્લેસ ટુ અનધર પ્લેસ જ્યાં હોર્મોનનું કામ છે અથવા તો મેકેનિઝમ છે ત્યાં લઈ જવામાં હેલ્પ કરશે. સો વાત કરીએ ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિનનું ફંક્શનની વાત કરીએ તો એનું કામ છે ટ્રાન્સપોર્ટ some hormones and મિનરલ્સ. એક્ઝામ્પલ જોઈએ એના માટેનું
ફોર એક્ઝામ્પલ થાઇરોગ્લોબિન, થાઇરોગ્લોબ્યુલિન આ નામ છે ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિનનું, જે કેરી કરે છે થાઇરોક્સિન હોર્મોન. અનધર બીજું એક્ઝામ્પલ જોઈએ એના માટેનું, ટ્રાન્સફેરિન. આ બી એક પ્રકારના ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિન છે, જે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા એક્ઝામ્પલ સાથે કહું છું, આરબીસીની ઇનસાઇડ આવેલા હોય, ટ્રાન્સફેરિન જે આયનને કેરી કરીને લઈ જાય, અને આ આયન છે એનો યુઝ થશે આરબીસીની અંદર હિમોગ્લોબિનના ફોર્મેશનમાં. સો અહીંયા સમજી શકો તમે કે આ મિનરલ્સ છે આયન, બરાબર, એને લઈ જવા માટે ટ્રાન્સફેરિને હેલ્પ કરી અને આયનને છે ક્યાં સુધી પહોંચાડ્યું તો જે આરબીસીનું પ્રોડક્શન થતું હોય. સો આરબીસીના પ્રોડક્શનની અંદર જે આયનની નીડ છે એને પહોંચાડવાનું કામ કોણ કરે છે? ટ્રાન્સફેરિન. ને એવા ગ્લોબ્યુલિન્સ જે બી કોઈ બી હોર્મોન્સ છે તો કોઈ બી મિનરલ્સ છે ને વન પ્લેસ ટુ અનધર પ્લેસ કેરી કરીને લઈ જાય છે, તો એવા ગ્લોબ્યુલિન્સને છે એ ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ વન, થર્ડ ટાઈપ ઓફ પ્લાઝ્મા પ્રોટીન, ફાઇબ્રિનોજન એન્ડ અધર ક્લોટ ફેક્ટર. ફાઇબ્રિનોજન પોતે એક ક્લોટ ફેક્ટર છે, બટ અહીંયા ફાઇબ્રિનોજન શું કામ આપેલું છે? એક પ્રકારના ક્લોટિંગ પ્રોટીન છે. સો ક્લોટિંગ પ્રોટીન નામ ઉપરથી સમજાઈ જાય કે કોઈ બી જગ્યાએ છે એ બ્લીડિંગ થતું હોય છે બોડીમાં, વેસલ્સની અંદર બ્લીડ થતું હોય તો આ ક્લોટિંગ પ્રોટીન છે ત્યાં જઈને બ્લીડિંગને છે એ સ્ટોપ કરવામાં હેલ્પ કરે છે. બટ ફાઇબ્રિનોજન, ઓલ ટાઈપ ઓફ ક્લોટિંગ પ્રોટીનમાં ફાઇબ્રિનોજન છે એ મોસ્ટ એબ્યુડન્ટ છે. બધાથી વધુ છે એ બ્લડની અંદર છે એ ફાઇબ્રિનોજન આવેલું હોય છે. ફાઇબ્રિનોજન છે તો ઓલ ટાઈપ ઓફ ક્લોટિંગ પ્રોટીન અનધર ક્લોટ ફેક્ટર્સ જે બી છે. એક સિમ્પલ રૂલ્સ અથવા તો એક સિમ્પલ થિંગ યાદ રાખવાની, એ ડાયરેક્ટલી ક્યારેય બ્લડની અંદર ક્લોટ નથી સ્ટાર્ટ કરી દેતા, અવેલેબલ હોય છે ત્યારે બી. બટ વેન એ એરના, એક્સટર્નલ એરના એક્સપોઝમાં અથવા તો કોન્ટેક્ટમાં આવે છે ત્યારે જ છે એ ક્લોટિંગ મેકેનિઝમ સ્ટાર્ટ કરે છે. સો દેટ્સ બેઝિક અબાઉટ ધ પ્લાઝ્મા પ્રોટીન. 3 ટાઈપ્સ ઓફ જોયા. એક ફાઇબ્રિનોજન જોયું આપણે, અનધર થિંગ ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિન જોયું આપણે, એન્ડ લાસ્ટ વન છે આલ્બ્યુમિન જોયું. ફાસ્ટ રિપીટ કરી, આલ્બ્યુમિન મોસ્ટ એબ્યુડન્ટ છે જે પ્લાઝ્મા ઓસ્મોટિક પ્રેશર મેન્ટેન કરે છે. ગ્લોબ્યુલિનની વાત કરીએ તો 2 ટાઈપ્સ છે, એક છે ઇમ્યુનોગ્લોબ્યુલિન અને એક ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિન છે. ઇમ્યુનોગ્લોબ્યુલિનનું કામ છે ખાસ કરીને અહીંયા આપેલું છે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવું અગેન્સ્ટ ધ એન્ટીજન. ટ્રાન્સપોર્ટ ગ્લોબ્યુલિનનું કામ કહીએ તો હોર્મોન્સ છે એને વન પ્લેસ ટુ અનધર પ્લેસ કેરી કરીને લઈ જવાનું છે, જેમાં એક્ઝામ્પલ છે થાઇરોગ્લોબ્યુલિન અને ટ્રાન્સફેરિન. થાઇરોગ્લોબ્યુલિન છે એ થાઇરોક્સિન હોર્મોનને લઈ જાય છે, જે ટ્રાન્સફેરિન છે એ આયનને લઈ જાય છે, જેનો યુઝ થશે આરબીસીની અંદર જે હિમોગ્લોબિન છે એના પ્રોડક્શનમાં. એન્ડ લાસ્ટ વન ટાઈપ જોઈએ તો ફાઇબ્રિનોજન અથવા તો ક્લોટ ફેક્ટર, જેનું મેઇન કામ છે બ્લીડિંગને સ્ટોપ કરવાનું. બટ એવરી ટાઈમ છે આ ફાઇબ્રિનોજન વર્ક નથી કરતા. વેન આ ટાઈપ્સના ફાઇબ્રિનોજન અથવા તો ક્લોટ ફેક્ટર છે એના એક્સપોઝરમાં આવે છે ત્યારે છે પોતાની ક્લોટિંગ મેકેનિઝમ છે એ ખાસ કરીને સ્ટાર્ટ કરશે. સો દેટ્સ અબાઉટ ધ પ્લાઝ્મા પ્રોટીન. ઓલમોસ્ટ આપણે પ્લાઝ્મા રિલેટેડ કમ્પ્લીટ કરી દીધું છે. સમથિંગ્સ બાકી રહી ગઈ છે, એમાંથી ખાસ કરીને છે આ પ્લાઝમાની અંદર આવેલા ઇલેક્ટ્રોલાઇટ્સ જે ઇમ્પોર્ટન્ટ છે સમજવું. સો બેઝિક શોર્ટની અંદર આ વસ્તુને સમજીએ. મેઇન કેટ આયન.
તો વોટ ઇઝ અ કેટાઇન ખબર જ હોવી જોઈએ. એ છતાંથી કહીએ છીએ કે કેટાઇન જે પોઝિટિવ ચાર્જ આયન છે, બરાબર. સો બ્લડની અંદર આવેલું જે મેઇન કેટાઇન બહુ બધા આવેલા છે, બટ મોસ્ટ એબિડન્ટ હશે તો બધાથી વધુ જે આવેલો હોય છે એ સોડિયમ આવેલો છે. સો આ યાદ રાખવાનું છે કે મેઇન કેટાઇન તરીકે છે સોડિયમ હોય છે. એનાયન જેમ કેટાઇન છે એ પોઝિટિવ ચાર્જ આયન છે, સામે એનાયન કે જે છે એ નેગેટિવ ચાર્જ આયન હોય છે, બરાબર. એને એનાયન તરીકે ઓળખવામાં આવે છે. બધાથી વધુ છે એનાયન તરીકે Cl- અથવા તો ક્લોરાઇડ આવેલું હોય છે. આના સિવાય ઘણા બધા બીજા આયન્સ બી આવેલા હોય છે. ફોર એક્ઝામ્પલ આગળ જે કીધું એ સોડિયમ છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે. આ 3 છે એનો મેઇન રોલ છે મસલ્સ કોન્ટ્રાક્શનમાં અને નવ ઇમ્પલ્સીસ છે ને જનરેટ કરવામાં. અનધર ઘણા બધા બીજા બી આવેલા હોય છે એઝ આયન્સ તરીકે અથવા તો ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે, જેની અંદર વાત કરીએ તો એક ફોસ્ફેટ, બીજા SiO3- જેને બાયકાર્બોનેટ આયન તરીકે બી ઓળખવામાં આવે છે. આના સિવાય H+ આયન આવેલું હોય છે. સો ધીસ 3 રિંગ્સ અથવા આ 3 જે ઇલેક્ટ્રોલાઇટ છે એનું ખાસ ઇમ્પોર્ટન્ટ છે બ્લડ pH મેન્ટેન રાખવામાં. સો બેઝિકલી યાદ રાખવાનું છે નોર્મલી કે બ્લડ pH છે આપણા બોડીની કેટલી હોય છે 7.35 to 7.45 એન્ડ ટર્મ્સ ઓફ વર્ડમાં વાત કરીએ તો સ્લાઇટલી આલ્કલાઇન હોય છે આપણી બ્લડ pH. સો અહીંયા ઇલેક્ટ્રોલાઇટ્સ એટલા માટે સમજવા જરૂરી હતી કે મોસ્ટ એબ્યુડન્ટ કેટાયન તરીકે કોણ આવેલું હોય છે સોડિયમ, મોસ્ટ એબ્યુડન્ટ એનાયન તરીકે કોણ આવેલું હોય છે ક્લોરાઇડ. ફંક્શન જોયા આપણે આ ઇલેક્ટ્રોલાઇટ્સના કે સોડિયમ, કેલ્શિયમ છે અને પોટેશિયમ જેવા સબસ્ટન્સ છે જે મસલ્સ કોન્સ્ટ્રક્શનમાં હેલ્પ કરે છે જો બ્લડની અંદર અવેલેબલ હશે તો. એન્ડ ઇફ કે એનું ઇમ્બેલેન્સ જણાય છે તો મસલ્સ કોન્સ્ટ્રક્શનમાં ડિસ્ટર્બન્સ ઊભું થશે બોડીમાં. એના સિવાય બીજું ફંક્શન જોયું કે નર્વ્સ છે એના ઇમ્પલ્સીસ પાસ કરવામાં અથવા તો જનરેટ કરવામાં હેલ્પ કરે છે. જ્યારે ફોસ્ફેટ છે, બાયકાર્બોનેટ આયન છે અને H+ આયન છે, બરાબર, એ બ્લડની pH મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે. ઇફ કે આની અંદર છે ક્યારે બી ઇમ્બેલેન્સ જણાય છે તો બ્લડ pH છે આ નોર્મલ રેન્જ છે, એની અંદર ઇમ્બેલેન્સ જોવા મળશે. નોર્મલ બ્લડ pH કમ્પલસરી યાદ રાખવી જરૂરી છે. નોર્મલ બ્લડ pH છે એ 7.35 to લઈને 7.45 આવેલું હોય છે.